ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજથી મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને આજથી મારા ડેઈલી બ્લોગ આવશે, તમે જોતા રહ્યો. આજે અમે જવાના છે ભાઈ છે એના બેનની સગાઈમાં. તો સગાઈમાં તમને મળાવું કોણ કોણ આવે ને, તમે આગળ જોતા રહ્યો. તો અમે પૂગી ગયા છે સગાઈમાં. અમારા જો આજના ગેસ્ટ તમે આગળ જોતા રહ્યો. તમને હજી હું અલગ બધી પબ્લિક આવે. આજ તો પબ્લિક બેઠી છે અહીંયા આગળ જ છે, પણ ત્યાં જયા જેવું નથી, એટલે આપણે અહીંથી જ પતાવી દઈએ. બધી મળીએ પાછા 2 મિનિટ જમવા ટાણે. ગાઈસ અમે પાછા આવી ગયા છે. તમે જો અમે ચોપાટી ફોટા પાડવા અહીંયા અમારો ઓલે ફોટો શૂટિંગ. તો ભાઈ કેવો ફોટો પાડે છે, ખાલી જોવો ખાલી. આ તમે શું કરો ભાઈનો હતો ફોટો શૂટિંગ પર જોરદાર કરે છે. અમે આવ્યા છે અહીંયા કંકાય આ હવેલી છે. આ તમે જુઓ બધું લોકેશન કેમ જોરદાર છે. અમારો ખંતો હજી વેડો જ છે, એ ભાઈ ફોટા પાડે. મેં પાડી લીધા તો 2-3 પાડીશ તો આપણે રાતે સ્ટોરી મૂકશું. મળીએ આપણે ફોટો શૂટિંગ પછી બહાર. એક ગાઈસ અમે પાછા આવી ગયા. તમે જોયું હતું મેં ચોપાટી ફોટો શૂટિંગ કર્યું હતું. ફોટો શૂટિંગ કરીને અમે આવી ગયા છે અને દોસ્તારના ઘરે બેઠા છે. અને થાકી ગયા હતા બહુ, કામમાં હતું, કામ પતાવી લીધું. વંડીનું કામ હતું, બધું કામ અમે કમ્પ્લીટ કરીને આવતી દોસ્તારના ઘરે બેઠા છે. શાંતિથી એકલો છું, વનમાં કોઈ છે નહીં. જોઈએ આગળ શું કરશું. રાતે તમને અમે જાશું બહાર તો તમને જે મળાવશું ને બતાવશું લોકેશન. કે અહીંથી એટલું બાય બાય. ગાઈસ મેં તમને કીધું હતું કે હું મારા દોસ્તારના ઘરે હતો, ત્યાંથી સીધો મારા ઘરે આવીને સૂઈ ગયો હતો. પછી કંઈ બહાર ગયા નથી અમે, તો કે તમને બતાવ્યું નહીં. તો આજનો અહીંયા બ્લોગ એન્ડ કરીએ અને કાંઈ ભૂલશું કોઈ માફ કરી દેજો. ને આગળ જોયું કાલે આવશે બ્લોગ, જેમ બ્લોગ બનશે એમ સરખું થઈ જશે. બાય.